મિત્રો અમદાવાદથી વડનગર જવા માટે કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે, ટાઈમ ટેબલ, લોકેશન આપણે કઈ રીતે મોબાઈલ દ્વારા જોઈ શકીએ છીએ। તો ખાસ વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો। અમદાવાદથી વડનગર રૂટ ઉપર કેટલી બસો નીકળવાવાળી છે એની સંપૂર્ણ માહિતી, ટાઈમ ટેબલ અને ક્યાં થઈને નીકળવાની છે બધી માહિતી આપણે વિડીયોની અંદર જોવાની છે। તો ખાસ વિડીયોની અંદર બન્યા રહેજો। તો ચલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ। એ પહેલાં મિત્રો ખાસ વિનંતી કરી દઉં કે 8-7 બસો છે, કેટલા વાગે નીકળવાની છે અને કઈ બસો છે। તો મિત્રો એક બસ છે મિત્રો લક્ઝરી બસ જામનગરથી જે અંબાજી વાયા ગાંધીનગર છે, જેઓ તમને મિત્રો કેટલા વાગે અમદાવાદથી વડનગર રૂટ ઉપર મળશે। તો જામનગરથી મિત્રો નીકળે છે, આપ જોઈ શકો છો મિત્રો 8:09। ધ્રોલ તમને મળશે 10:26, પડધરી 10:54, રાજકોટ 11:10, ચોટીલા 11:42, ચોટીલા હાઈવે 11:53, સાયલા 12:27, લીંબડી 1:03, લીંબડી હાઈવે 1:01 છે, બાગોદરા 2:09, સરખેજ અમદાવાદ 2:54, નહેરુનગર અમદાવાદ 3 વાગે, પાલડી અમદાવાદ 3:04, અમદાવાદ 3:21, ગાંધીનગર 3:45, બાલવાદ ચોકડી 3:49, ગોઝારિયા 4:09 અને વિસનગર 4:39, વડનગર 4:52, ખેરાલુ 5:07, દાંતા 6 વાગે અને અંબાજી 7 વાગે મિત્રો તમને પહોંચાડી દેશે। અને એનું લાઈવ લોકેશન તમારે જોવું હોય તો તમે આપ જોઈ શકો છો। તો લાઈવ લોકેશન આ ટપકા છે, અહીંયા મતલબ પહોંચી ગયેલી છે। અહીંયા મેપનું ઓપ્શન છે, બાગોદરા પહોંચી છે, તો અહીંયા બાગોદરાનું એક આઇકન છે મિત્રો, આપ જોઈ શકો છો। બસ કેટલે પહોંચી છે આપ જોઈ શકો છો, અહીંયા લખેલું છે। તો આપ જુઓ અહીંયા આ રીતે બસનું આઇકન જોવા મળશે। હવે બીજા નંબરની છે મિત્રો બરોડાથી ખેરાલુ લક્ઝરી બસ છે, એ પણ કેટલા વાગે નીકળે છે? બપોરે 1:17, અમદાવાદ તમને મળશે 3:07, પાલડી અમદાવાદ 3:11, રાણી બસ સ્ટોપ અમદાવાદ 3:15। તો આપ જોઈ શકો છો અમદાવાદના બધા સર્કલ અલગ છે મિત્રો। અહીંયા સેક્ટર ગાંધીનગર તમને મળશે 3:34। તો આ બધા ગાંધીનગરના સેક્ટરો આપેલા છે મિત્રો, આપ જોઈ શકો છો, બધા અલગ સેક્ટર છે, જેની અંદર મિત્રો આપ જોઈ શકો છો બધી માહિતી। તો આગળની મિત્રો વાત કરીએ, વિસનગર તમને ગોઝારિયા હાઈવે તમને 4:10 પકડશે, વિસનગર 4:37, વડનગર 4:50 અને ખેરાલુ 5:19 તમને પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ વડોદરાથી વડનગર છે, તો બપોરે 1:53 વડોદરાથી નીકળે છે એક્સપ્રેસ, જે ચિકોદરા અને આણંદ તમને 2:23 મળશે, નડિયાદ ક્રોસ રોડ 2:39, અમદાવાદ 4:06, પાલડી અમદાવાદ 4:14, રાણી બસ સ્ટોપ અમદાવાદ 4:21, અદાલત ચોકડી અમદાવાદ 4:31, ગાંધીનગર 5 વાગે, વિજાપુર 6:13, વિસનગર 7 વાગે, ગુંજા 7:14 અને વડનગર 7:24 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ બોરસદથી વડનગર, તો કેટલા વાગે નીકળે છે જોઈ લઈએ। બોરસદથી કેટલા વાગે નીકળે છે જે એક્સપ્રેસ છે, તો બપોરે 2:32 નીકળે છે। તો અત્યારે હાલની અંદર મિત્રો બસ નીકળી ગઈ છે। તો નડિયાદ મિત્રો 3:52, અમદાવાદ 5:11 તમને મળશે, રાણી બસ સ્ટોપ અમદાવાદ 5:45, ગાંધીનગર 5:58, ગોઝારિયા 6:58, વિસનગર 7:43 અને વડનગર 8:44 તમને મિત્રો પકડી દેશે। મિત્રો બધી માહિતી તમે ઘરે બેઠા મોબાઈલ દ્વારા મેળવી શકો છો, એની પણ માહિતી તમને મિત્રો વિડીયોની અંદર મળવાની છે, કઈ રીતે આપણે બધી માહિતી મેળવી શકીએ છીએ। તો આગળની વાત કરીએ મિત્રો અમદાવાદથી સુલતાનપુરા વાયા સિવિલ માણસા ઓર્ડિનરી છે, કેટલા વાગે નીકળવાની છે એ જોઈ લઈએ મિત્રો, અને કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે એ બધી માહિતી આપણે મેળવવાની છે। તો લોડિંગ થઈ રહ્યું છે મિત્રો, એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને આપવાનું છું, વિડીયોમાં ધ્યાન આપજો। અને ચેનલની અંદર નવા છો તો લોકેશન પણ તમે મિત્રો જોઈ શકો છો। તો આ બસ મિત્રો નીકળવાની છે 4:30 સાંજે। તો કાલુપુર રેલવે સ્ટેશન 4:35, સિવિલ અમદાવાદ 4:45, ગાંધીનગર 4:55। તો અહીંયા મિત્રો ગાંધીનગરના અલગ સેક્ટરો પણ ઘણા બધા આપેલા છે, આપ જોઈ શકો છો મિત્રો। અહીંયા માણસા તમને મળશે 5:28, ચારડા 5:45, કુકરવાડા 6:45, વિસનગર 7:20, વડનગર 7:30,
અને સુલતાનપુરા 7:50 મિત્રો લાઈવ લોકેશન જોવાનું તમને એક ઓપ્શન આપેલું છે। લાઈવ લોકેશનની કઈ રીતે ખબર પડે? તો જ્યાં રોનિંગ લખેલું છે બધી બસો હાલની અંદર મિત્રો ચાલુ છે। જે બસોની તમે લોકેશન જોઈ શકો છો, આ બસ છે એ બંધ છે। કઈ રીતે ખબર પડે મિત્રો? તો અહીંયા લોકેશનનું મેપનું એક ઓપ્શન તમને મળે છે। આની ઉપર તમે ક્લિક કરશો ને એટલે જુઓ અહીંયા આ મેપ ઉપર તમે ક્લિક કરો તો અહીંયા બે કાળી પટ્ટી જોવા મળે છે અને જે ચાલુ બસ છે એના ઉપર આપણે ક્લિક કરીએ તો એ બસનું આઇકન કઈ ટાઈપનું જોવા મળે છે જુઓ તમે અહીંયા આ બધું અલગ અલગ છે। આમાંથી આ જામનગરવાળી બસ ઉપર મેં ક્લિક કર્યું છે અને લોકેશન જુઓ તમે કઈ રીતે દેખાડે છે। તો અહીંયા મેપનું ઓપ્શન જે સૌથી નીચે તમને બતાડે ને એની ઉપર તમારે ક્લિક કરીને ચેક કરી લેવાનું છે કેટલે પહોંચી છે। દાખલા તરીકે મિત્રો જુઓ અહીંયા મેપનું ઓપ્શન છે અને અહીંયા આ ટાઈપનું બસનું આઇકન પણ જોવા મળે છે, મતલબ આટલે પહોંચી છે અને અહીંયા મેપ ઉપર તમે ક્લિક કરશો તો આવી રીતે તમને રૂટ પણ દેખાડશે, બસ કેટલે પહોંચી છે એનું આ રીતે તમને ટાઈમ ટેબલ પણ અને બસનું આઇકન પણ જોવા મળી રહેશે। તો આશા રાખું છું કે માહિતી તમને ગમી છે। એપ્લિકેશન કયું છે જોઈ લઈએ। એપ્લિકેશનનું નામ છે GSRTC ટ્રેક, જે પ્લે સ્ટોરમાંથી તમને મિત્રો મળી રહેશે। લોગો જોઈ લેજો આ એપ્લિકેશન। તો વધુ માહિતી મેળવવા માટે ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો।